કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપણે આજે આ કાસ બાંધવાનો છે, ત્રિકોણ કાસ કરવાનો છે. આવી રીતના એટલે બાંધી લેવાનો છે. ત્રણેય ખૂણા બાંધવાના છે. ચોટાડેલો નથી એટલે થોડોક હલે કાચ, બાકી વાંધો ના આવે. આવી રીતે આખો કાસ બાંધી લેવાનો છે. ત્રણેય ખૂણામાં આપણે 3 રાઉન્ડ કરવાના છે. આવી રીતે પેલા દોરાની નીચે સોય નાખી દેવાની, એટલે સરખા દોરા બધા થાય. આવી રીતના બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. આપણે બીજા બધા પણ વિડીયો મૂકેલા છે યુટ્યુબ ચેનલમાં. કાચબાવળિયાના, ચટુકલા, આપણે સિંગલ, પંચોળું, સાદું વર્ક બધા વિડીયો મૂકેલા છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા વિડીયોને લાઈક કરો. એવી રીતે બાંધી જવાનું છે. આપણે હવે ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય એટલે બાંધી દેવાનો છે. પછી આવી રીતે આખો કાચ બાંધી દેવાનો છે. તો કાચ બંધાઈ ગયો છે. હવે આપણે કાચ ખોલવાનો છે. બંધાઈ ગયો. આવી રીતના આટી લેતી જવાની છે. દોરાની વચ્ચેથી સોય કાઢવાની, એટલે આટી પડતી જાય. સરસ મજાનો કાચ બંધાઈ જાય આપણે આવી રીતે. આવી રીતના દોરાની વચ્ચે સોય રાખવાની અને આટી પડતી જાય. તો સરસ મજાનો કાચ બંધાય છે. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો. આવી રીતના ખૂણો બંધાઈ જવો જોઈએ સરસ મજાનો કાચનો. આપણો કાચ હમણાં બંધાઈ જશે. તમને કેવું લાગે છે કમેન્ટ કરીને કહેજો. કેવો સરસ મજાનો બંધાનો છે. તમને જેને ના આવડતો હોય આપણે વિડીયો મૂકી દેવાનો છે, બધા જોઈ લેજો. બાજુમાં ચાટી લેવાની, એટલે ખાલા ન દેખાય, ખાલા ના પડે અને સરસ કાચ બંધાય. આવી રીતના વચ્ચે સોય નાખવાની છે. આવી રીતના આપણો કાચ બંધાઈ ગયો છે. અને આપણે પૂરું કરી દઈએ. પેલી આટી લીધી હોય એમાં સોય નાખી અને નીચે કાઢી લેવાની છે. આવી રીતે જો કેવું લાગે છે. આપણે ખૂણા એકદમ સરસ મજાના બંધાઈ જવા જોઈએ. ક્યાંયથી કાચ દેખાવો ન જોઈએ. ખૂણા એકદમ સરસ બંધાવા જોઈએ. આવી રીતના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.